काम में सोते हुए है, मैं अभी आराम करने की कोशिश कर रहा हूँ. तो फैमिली છે ને 5 વાગી જશે કન્ટિન્યુ એટલે વરસાદ થઈ જશે તો નિહાળિયા છૂટા થઈ જાય છે. નિહાળ એવું છું અને જો ભાઈ અમારા માદળા તો આવી રીતના કંઈક પાણીના માદળા થોડા ભરાઈ જશે એટલે કે ઘરમાં પીડ્યું જોવાયો પણ આમાં ગધેડીનો કાગળ પર પીણો તો એ બધું હોય જો ખાલી એમનું છૂટા પતરા પીડ્યા એટલે કે આપણે નળિયા પીડ્યા આવી રીતનું કર્યું છે ને આવી રીતનું કરવાનું આવે ગાઈસ. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ શરૂ કરી દીધો જમરૂખ ખાતા અને જમરૂખ મારા વાલા મસ્ત પાકી પણ રહ્યા છે. એમ જુઓ તમે જોઈ શકતા છો કેવા મસ્ત છે. અને આમાં તો ઘણા પાકી જાય 80%. અને હજી રસોઈ બની નથી. આ નિહાળિયા તૈયાર થઈ જશે. ભણવા જવાનું કામ શરૂ થઈ ગયેલું છે. તનજી વેદા બેટ એ બાપા લે હાલો ગાઈસ લે અહીંયા તો કંઈક કામ શરૂ લાગે. એમ કરો સરસ લે વિજુબેન હાથ હારા ચોકે. તમને આમાં હાથ ભાંગીને કેવી મજા આવી? મજા આવે આવી નહીં? હાથ ભાંગી પોરો મળ્યો યા પોરો કરતા રમતા હારા બરાબર દિના દી થાય. બોલો આવું ન દુઃખ દેખાય. મને દુઃખ આવું ન બેઠા એટલે આજ કોઈ ભાંગ કઈ કાલી મેં ગાય સમજો ખાલી આ નખ જરીક એવો આવો કર્યો કાળો તો કેટલો દુખે કઈ વાત ન પૂછો. દુનિયાનું નેક્સ્ટ લેવલનો દુખે. નેન્સી બેન સાઈન લે ઢોળે કાને. અને ભાઈ તરીકો છે આ દુનિયાનો વાસુટીની ભાજી તો બનાવી છે. અને 1.5 મહિનાનો પાટો આવેલો છે. પ્લાસ્ટર છે, પ્લાસ્ટર માસ્ટર બાસ્ટર. બાકી આવી રીતનું કંઈક છે કામ શરૂ છે. વાસુટીની ભાજીનું કાંઈ એટલે મારો બેટો મારો મગજ ફેર્યો અત્યારે. હું લેવો ફેર્યો ખબર છે મને જો ઈચ્છા કારેલું ખાવાની મારે. બાકી જો ભાજી બની ગયું છે. વાસુટીની જમરૂક બમરૂક ખાઈ લીધા છે. અને નાનું કારેલું હોય ને એ ફેંકવાનું છે. શું કે ખડ છે ને આ ભાઈ ખડ જો અહીંયા ફીકવું છે આને. આમ જુઓ તમને છે ને અમે બધું કામ તો દેખાડતા નથી યાર. મેન પાર્ટ હોય રમતું થાય એવા મજા આવે એવા એ દેખાડીને આવું ખાસ કરીને કામ કરતા હોય ફૂલ એવું તો તમને અમે દેખાડતા નથી. નકર તમને એમ થાય એક ધારો ડૂસો ખડ ને ભેહું પોદળા આ તેન અમે શેક કારેલા ને એવું તમને તો દેખાડીએ. એમ જો અહીંયા અમારું કારેલું શેક પણ એ તોડન થતું નથી. થોડુંક મોટું થઈ ગયું છે. આપણે કોણ હોય ને તોડવાનું છે ભાઈ. તો એને ઉપાડી સરસ તો ને છે ને હેકીને ખાઈ ગયા આમ સાવ. અને આ કેમ હેકવું એ ખાસ દેખાડી દેતા તો આજ હાલે થોડા બતાવો ને દેખાડી દે. આજ ફેમિલી આપણે ચાલ લઈ લીધું છે કારેલું ને કારેલાને આપણે એક પડખે ખીરી નાખવાની છે. આવી રીતના શીરી નાખવું જો. અને આના બીબડા છે ને કઠણ થઈ જાય એટલે આના બીબડા કાઢવા પડશે. કૂણા હોય ને તો કાઢવાના નહીં તો બહુ મજા આવે. તો આ સલાવાના બીબડા પહેલા કાઢી લે છે. કા આંગળી કાઢો ને કવાડે એટલે બધા કઠણ થોડા હોય તો બીબડા કાઢી લે છે ને. હવે બીબડા છે ને આ બહુ કઠણ હતા ને એટલે કાઢ્યા નતા. કૂણું હોય ને તો કાઢવાના ન હોય. થોડું મીઠું આખા કારેલામાં વેરી દેવાનું છે. બહુ ખારું નહીં કરવાનું. નગર પછી તમને ખબર છે એક વાર કડવું ને પછી થઈ જાય ખારું તો પછી થઈ જાય ઝાડ. આપણે આમાં કઈ નથી મીઠું વેરી દીધું છે બધા એમાં. પછી આપણે આની જોડે છે કે મરચું થોડું વેરી દેવાનું છે. આવી રીતનું કર્યું છે ને આવી રીતનું કરવાનું આવે ગઈશ. તો પછી હવે છે ને એ નાખી દેવાનું ડાયરેક્ટ ચૂલામાં નાખી દે. બે તો આમ હેકવાનું તો ચલો ફટાફટ હેકેલા છે ને હેકાઈ ને ત્યાં સુધી ખાવાનું નથી. આજ પાકું છે. કારેલાને હેકાવામાં વાર લાગે નથી એટલે હું આવ્યો છું અમારા સીબડાના વેલામાં આટો મારો હતો. સીબડાના વેલામાં આટો માર્યો. આમ જો એક કાકડી અહીંયા છે મસ્ત મજાની મસ્ત. એક કાકડી અહીંયા છે. એક કાકડી ઓલા પણ છે. 3 કાકડી તો મોટી થઈ ગયું. માર બેટો બોલ્યો ખબર નથી કોઈને પણ હજી મોટી થવા દેવાની છે. અહીંયા આવી ગયેલા છે એમ તો હગડ છે માણા તો પણ આવી ગયેલા છે ધનજીના એના હગડ છે. પણ આ કાકડી છે ને હજી મોટી થવા દેવાની છે. જેમ મોટી થાય ને પછી ખાવાની મજા આવે. અત્યારે હાવ નાના આરા કહેવાય. આરા તોડતા નથી. તમને કોકને કાંઈ ખાઈ ખૂસતી હોય તો જણાવજો મારા વાલા. એટલે આપણો આંબો છે અને પુષ્કળ કેરીઓ આવેલી છે પણ પવનના કારણે કેટલો બળજો તમને હું બતાવું. આમ જો એક પાંદડુંની હરામ બરોબર હંદાય દાંડલા એટલે કે ડાળખા થઈ જાય. આમ તો જુઓ હાવ કેવા ડાળખા થઈ જાય કે એની વાત ન પૂછો. એ આંબાનું શું કરવાનું કહો. આ આંબા નહીં તેમ જો અહીં આ બધું કોળવા રોશે એમ તો પાછો ફૂટી છે. પણ મતલબમાં કાંઈ પવન ઉડે ને એના કારણે ભાઈ પોથારા વગરનું કાંઈ ન રહે. પાકું છે બળી. ફેમિલી આપણે છે ને મસ્તીને બધા આટા મેં એ હતા અહીંયા કંટોલા કારેલા બધું શેકાઈ ગયું છે. રોટલા શાક બધું બીણી જશે થઈ જશે તૈયાર. એટલે આપણે બેસવાનું છે ડાયરેક્ટ જમવા. તો સૌથી પહેલાં તો આપણે શું કહેવાય વાસુટીની ભાજી છે. એમાં લસણની કળીઓ ડુંગળી ટમેટા ને બધું નાખેલું છે. પછી આપણે તો અહીંયા કંટોલો આ શેકી લખ્યા 2 એમાં મરચું મીઠું ભરેલું છે ને એક છે કારેલું. તો કારેલીથી આપણે મસ્ત મજાનું હેકાઈ ગયું છે. હાવ કૂણું માખણ જાવ થઈ ગયું ને થઈ ગયું મસ્ત. તો આ કારેલું ખાઈ એટલે કડવું ન લાગે સરીએ. હું તો શાક બનાવેલું ન ખાતી પણ અહીંયા આવી પછી છે ને કારેલું ખાવાની સૌની હતી. હવે મને લગન થઈ જાય. બાજરાના રોટલા છે ઘઉંના રોટલા છે શું કે લગન ખાવું એવું થાય.
લગ્ન થઈ જાય પછી હા નકર તો કોઈ દિવસ ન ખાતી આવું ભાજી ને એવું તો કોઈ દિવસ કઈ ખાતી જ નહીં હા તો ન ખાવું હોય તો ખાવું ન ખાવું હોય તો ખાવું પણ પડે આમે ન ખાવું હોય તો ખાવું પડે પણ આમ ખાવું એમ જ છે એટલે ખાવું એમ થાય તો છે ને પણ હા. થાય જ તે ભલામણ આપણા ઘરમાં આવે એટલે બધું બદલી જવું પડે ને બદલાવવું પડે ને તો પછી રેણી કેણી બદલાય નહીં તો આપણી માગતી નથી ને હાથ પડે તો પણ કાંઈ વાંધો નહીં ચાલો ફેમિલી જમી લે જલ્દી હું તો જમીન ફટાકે ઊભો થઈ ગયો છું મારા વાળા આપણે છે ને ધનજીભાઈ કુલે રહે છે ને ભણવા ના લીધો આવી રીતનું કંઈક મળી ગયો છે મસ્તીનું આવી રીતનું ખાલી નાના નાના છોકરાને 10-12 છોકરાને કંઈક મળ્યું એ હંધાઈ નથી મળ્યું પણ એમાં ધનજીનો કંઈક નંબર આવી ગયો છે 800-200 સાહેબ આપ્યો એટલે સાહેબ તમારો આભાર થેન્ક યુ પણ આમાં જોવાનું કેમ એ મારું બેટું અમને ફેમિલી કહીને આરામ બરોબર આવડતું હોય તો કઈ આપી દે આવડે કઈ કાંઈ ખબર પડે કાંઈ નહીં ને નહીં એટલે મારો બેટો આમ તો હા અભણ ડૂસા સાહેબ કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી ત્યાં જવાનું શું કરવાનું કયો મહિનો એટલે કેમ છે કેમ નહીં હોય બાપા જગન્નાથ હરિરામ મેરે પાસ એ હો ચા રહા હે કા કેવલ ભાઈ જે થાય એ સારું થાય तो वांधो नहीं आलो मैंने खाना खा लिया और सभी सब फ्रेंड काम में जूते हुए हैं मैं अभी आराम करने की कोशिश कर रहा हूँ केवल भाई मेरे को बहुत ज़्यादा डिस्टर्ब करते हैं बीच में देखो तुम रुको मेरा पोयरा है छोटे वाला बहुत क्यूट वाला और ये साला से ने बहुत मुझे परेशान करके रखा है छोकरा है ने तो इसकी जैसा होना चाहिए बहुत कुछ देखता है और अच्छा भी लगता है इसको भी और मेरे को भी कहाँ केवल बेटा ना दिकड़ो हाँ करा तू यार अच्छी तो थोड़ी आती है पर क्या बोले क्या नहीं इसके समय रे वो इसके नज़र के सामने कैमरा रख दिया ना मैंने तो इसकी थोड़ी हवा निकल गई पर कोई बात नहीं गाइस थोड़ी हवा तो निकल जाती है सभी को अब तुम्हारे है ना मोबाइल के अंदर कैमरा शुरू करके बोलना स्टार्ट कर दो रुकने की बात नहीं पर बोला ही नहीं सकता तुमसे अच्छे से बोल नहीं सकते आपने मन है ना वो साला नर्वस हो जाता है ना इसलिए कुछ व्यक्ति जैसा हो वैसा रहना चाहिए जैसा काम करता है ऐसा ही काम करना चाहिए पर नर्वस मत ना होना नर्वस हो जाते हैं इसलिए कुछ आप मुझे अच्छा नहीं लगता नर्वस होता है ना वो साला हाउ बेकार चीज़ है नर्वस तो होना ही नहीं है आगे ही बढ़ना है इधर रोकना मैं एक मिनट तुम्हारे साथ प्रश्न है ना मेरे पास वो तुम्हें दिखाऊंगा कोशिश करूंगा केवल अभी मेरे पास नहीं है बाबू एक हेलो गाइस तुमको हिंदी में ही बोलना है क्या बोलोगे आपने बोलो कि हिंदी में ही बनाने वाले हैं गुजराती तो नहीं चलता तो हिंदी चलेगा तो हिंदी में बनाना है तो तुम बोल सकती हो ओ गाइस मुझे से ना हिंदी आता नहीं है पर मैं कोशिश करूँगी थोड़ा कोशिश करूँगी क्या यस कोशिश करेंगे और तुम्हें सही हम जो कि कुछ तो गड़बड़ी होगा सही तो नहीं बोला सकता हमारे से पर गामड़ा का है ना इसलिए कुछ ना कुछ गड़बड़ करके भी आगे बढ़ेंगे तो तुम हमारे साथ हो तो जय हिंद जय भारत पर थोड़ा गुजराती आता है इसमें बाकी तुम्हारे बधाई फ्रेंड को समझने की कोशिश करना हिंदी में अभी मैं हिंदी में बोल रहा हूँ पर तो भी साला कभी कभार गुजराती तो आता होगा आता है ना आता ही होगा मुझे तो कुछ नहीं आता है पर तुमको भी आखा ब्लॉग शूट करना है वो भी हिंदी में करोगी यस करोगी यस ओके थैंक यू पत्नी हो ना तो यानी इसकी जैसी हो जो आपने कही वो तैयार होने चाहिए ऐसे ही अपना घर परिवार है ना खुश रहता है वरना मैं ऐसे नहीं कर सकती मेरे से वो नहीं होता दिमाग मेरा भी जाता ना इसका भी जाता तो इच्छे से मैनेज नहीं कर सकते हम तो अभी कोई बात वाली दिक्कत नहीं है तुम खाली हम कमेंट की राह देख रहे हो हाइक करने का ऑप्शन हो अवश्य कर देने का हम कमेंट की राह देख रहे हैं कमेंट जल्दी भेजे हमको कमेंट जल्दी भेजे हिंदी में सही है कि गुजराती में ही सही है जल्दी कमेंट भेजे का पक्का ना पक्का ओके गाइस हमारे बारिश शुरू हो गई है घना बहुत समय बाद बारिश आई देखो तुम ये आज भांगली वाली दोषी मेरा मम्मी था पर वो चला गया जल्दी वो देखो बारिश आ गई है आज तो ये आना ही था ना आ गई बारिश मैंने बोला था इसको बारिश आएंगी ओए आइए ना बरसात कैसा लगा तुमको बहुत काम है और आनंद भी है ना मेरे घर पर आएला है दाढ़ी करने के लिए पैसा मनी बोले तो पैसा कमाने के लिए आए थे तब जाके बारिश आई और दोनों बहनों अंदर चले जाओ इधर है ना हम केवल भैया को रंबा उड़े है काम बरसात आया बुटू आयो ना बरसात आयो बरसात ऐसे है भाई बरसात आता है ने कुछ में तुम्हें अपडेट देता रहूँगा
અત્યારે સમય તો ઓલરેડી બતાતા હું 3 બજકર 9 મિનિટ હો ગયા 3 બજ ફેમિલી અમારે છે ને આજ વરસાદ આવ્યો તમારે કોક ને આવ્યો ને તો કોમેન્ટમાં કહેજો એલા લે આ મારો બેટો એલા હિન્દીમાં તમારે સાંભળ્યું તો કોમેન્ટ કરીને કહેજો એ તો મગજ મેલી લ્યો બોલો બાકી બારિશ નહીં પણ વરસાદ આવે છે ભાઈ મસ્ત મસ્ત આજ કે દુનો મારો નેક્સ્ટ લેવલની વાત છે આજ વરસાદ આવ્યો બાકી જો અમારે ઓલા ઘરમાં કોઈ નથી આ ઘરમાં કોઈ નથી ધનજી જલો ભણવા ઓલા ઘરમાં આનંદભાઈ ગડી ગયા અને અહીંયા અમે જો આવા 2 પતરા નાખેલા એટલે સારું છે ને હા 2 પતરા નાખેલા છે ને તો ગાઈસ અમે એની હેઠે બેઠા છીએ એટલે મારું વાહી કૂટ કરી લીધા હે નહીં હો ભાઈ હવે તો વરસાદ આવ્યો હવે તો વરસાદમાં નાવાનું છે આજ સવો ફેમિલી હે ભાઈ ભાઈ આવ્યો બટ મી આવ્યો ને મી આવ્યો ડીમલો ભાઈ વરસાદ આવ્યો એ તમે હા એટલા બધા રોતા કેમ હે હા ચાલો બોરો યો કા ચાલો ભાઈ તો વરસાદ આવ્યો છે હું થોડો ખુશ થઈ ગયો અમારો મોલ બળતો હોય બસી જાય બસતો હોય મરી જાય આમ આપણું કઈ હાલે નહીં હજી તો મારા વાલા ગાય છે આ નેવાધારોની પાણી પડે છે ને વરસાદ આવી ગયો છે એટલે મસ્તીનો અહીંયા તો નેવાયા કેટલા પાણીના બંબા પડ્યા તમે બધાને જોઈ લેવાના ને બતાતા છે કદાચ હોય બાપા રે એકલો મે અહીંયા જુઓ હે થોડો અમારે અને હું ઘરે જે ખબર છે હવે ચા પીવાની ફૂલમ ફૂલ ઈચ્છા થઈ જાય બનાવીશું ચા ને પીએ અને આમ જુઓ આ પાણી મેં આવી ગયો મારા વાલા મસ્ત 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 કાંઈ ન ઘટે ભાઈ અને મારા વાલા જ્યારે મિલ્લી પાણી પડતું હોય એવા અમારા દિવસો છે આમ તો આ બાજુ પાણી પડે ખાટલો પલ્લી ગયો છે ને અહીંલી બધેલી પાણી પડે અહીંયા બે બેની પલ્લી જાય છોડીઓ આવી રહી પલ્લી જાય આનંદ ભલે પણ બેઠા અહીંયા પાણી પડે અહીંલી પાણી પડે મારા સપ્લાય પલ્લી જાય બધી સારે બાજુ ખાલી પતરા નો આવી રીતના છે નાખેલા એવા દિવસો છે અમારે ભાઈ અત્યારે સારે બાજુલી પાણી પડે ને એવા મમ્મીઓ છોકરા રાખ્યા ને એવામાં છોકરા રાખીને મોટા કરીએ ભલા મને સારે બાજુલી પાણી પડે તોય છોકરા મોટા કરીએ એ અમી કા આમ જો આવું છે ને ભાઈ કાંક માંડવી આવી જશે આપણે પોરસોમાં હે બાકી 300માં શરૂ છે તો માંડવી ખાઈ વરસાદ આવે એટલે ખાવાની મજા આવે અને આમ જો આ ભાઈબંધ નંબર છે કે કેવલભાઈ તે અહીંયા પલવા મળ્યું તે મેં હાઈકર નીકળે હુરાજી તો અહીંયા પાણી પગી ગયું ગધેડી ને આયેલી પડતો અહીંયા થઈ ગયું આમ જો તમને પણ અહીં વરસાદ જવાનું મેં કીધું એટલે બધું નહીં આવે એમ હતું ભાઈ હલતા જ નહીં હજી હલવું નહીં પણ મેં કીધું ના આવતો નતો વગી આવ્યો કા કેવાલ આલો બધા બાફેલી માંડવી ખાવા બહુ મસ્ત લાગે કકડી કકડી જેવી ફૂકું દીધી કે કકડી થી જલશે ને આમ જો મસ્ત જોરદાર દાણા મેલે આઈલી ટીપ પડે ને ડાયરેક્ટ છે ને કેવલ મોઢામાં જાય ને કેવલ પાવ શું છે એની મજા આવી ગઈ કા એવું છું અને જો ભાઈ અમારે માદળા તો આવી રીતના કંઈક પાણીના માદળા થોડાક ભરાઈ જશે એટલે કે મે આવી જશે મસ્ત મસ્ત એમ કંઈ વાંધો નથી બહુ જોરદાર વરસાદ આવી જશે ભાઈ હું છે ને ધાબા પર આવી જશે વરસાદ રહી જશે ને પાણી બરોબર નેક્સ્ટ લેવલનું ઘરમાં પીડ્યું જોવાયો પણ આમાં ગધેડીનો કાગળ પર પીણો તો એ બધું આવી જાય ખાલી એમનું છૂટા પતરા પીડ્યા એટલે કે આપણે નળિયા પીડ્યા અહીંયા તો પતરા મેકલ છે એમાં પાણી પીડ્યું એટલે ભાઈ ધાબુ કોઈ બનાતે ને આવું શાકાવાળું ધાબુ જિંદગીમાં કોઈ બનાતે ને અહીંયા તો કામ શરૂ છે એવું છે ભાઈ એમાં કામકાજ શરૂ છે અને વાદળું હેલો છે કાળું કાળું જોવો તમને બતાતું છે કદાચ વરસાદ શરૂ થઈ ગયો તો ચાલો ફટાફટ હું ભાગું ઘરે અને આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે ધાબામાંથી તમને બધાને મજા આવશે આવી રીતનો કંઈક દરિયો છે આવી રીતનું વાતાવરણ છે આપણે ખલેલા દેખાડતા આ ખલેલી છે પણ હવે તો એમાં કંઈ છે નહીં પાંદડાથી કાપી લેખા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવે છે ઓગજટ બાજુમાં જવો આવું છે ભાઈ અહીંયા મસ્બે કામ શરૂ છે હો છે ને કાંઈ વાંધો નહીં તો ફટાફટ કામ શરૂ છે તો ફેમિલી છે ને 5 વાગી જશે કન્ટિન્યુ એટલે હજી વરસાદ થઈ જશે તો નિહાળિયા છૂટા થઈ જાય છે નિહાળિયાને લેવા કેમ જવું ભાઈ વરસાદ નેસનો આનંદભાઈ બેહીને નિરવાય જાય ને તો નાન્ય બેહી જતો અમારે ઓય આનંદા બી આવ્યો ફૂલ મી આવ્યો છે ભાઈ એમ કેવું છે એનું ને અહીંયા શાક સારું થઈ ગયું એટલે કે બનશે મચ્છીનું શાક કાલી શાક બનશે કે વરસાદ મેં છે ને ધાબા પહેલેથી તમને બતાવ્યું તો વરસાદ આવવા મળ્યો આપણે એવું ઇન્ટરવ્યુ હતું ને બ્લોગ પૂરો કરવાની કાપી લઈશું ને હવે આપણે મળશું બીજા નવા યુનિક બ્લોગમાં ત્યાં સુધી બધા લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તો મળશું પાછા આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાજો ને હાઈક કરી દેજો